નમસ્કાર મિત્રો, સોના ભાવની વાત કરીએ તો સોના ચાંદી થયું સસ્તું। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો અઠવાડિયા દરમિયાન ફરીથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 7 દિવસ દરમિયાન સોનાના ભાવમાં 12% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો જેના સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મજબૂત ડોલર અને નફા બુકિંગના કારણે સોનાની બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે। તો કેવી રીતે ડોલર હાર ત્યારે મજબૂત બની રહ્યો છે ને નફા બુકિંગના કારણે સોનું કેવી રીતે મોંઘું થઈ રહ્યું છે અને સસ્તું થઈ રહ્યું છે જેની ચર્ચા કરી લઈએ। તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો હતો, જેના કારણે રોકાણકારોમાં હાલ અત્યારે ગભરાટ જોવા મળી રહ્યો છે। કારણ કે યુએસ ડોલર જે છે એ જ્યારે પણ માર્કેટમાં મજબૂત બને છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। ને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારોએ સોનાની ખરીદી કરી લીધી હતી, પરંતુ અચાનકથી સોના ચાંદીના ભાવ જે છે એ હાલ અત્યારે ઘટવા લાગ્યા છે, જેના કારણે રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ પરત મેળવી રહ્યા છે, જેને લઈને પણ સોનાની માંગ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। અને આ સમયગાળા દરમિયાન સોના ચાંદી જે છે એ દિવસે ને દિવસે સસ્તા થતા પણ જોવા મળી રહ્યા છે। તો સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સમયમાં પણ સોના ચાંદીની સલામત માંગ જ્યારે વધતી હોય છે, જેના બદલામાં હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને આજરોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે પણ સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે અને સોનાની સાથે સાથે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું 13,380 માં, જ્યારે 10 ગ્રામ 1,33,800 માં, જ્યારે 100 ગ્રામ 13,38,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાને પણ શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે। તો જેમાં પણ 1 ગ્રામ સોનું 14,597 માં, જ્યારે 10 ગ્રામ 1,45,970 માં, જ્યારે 100 ગ્રામ 14,59,700 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો આજરોજ ચાંદી પણ માર્કેટમાં ઘટીને 1 ગ્રામ ચાંદીની કિંમતો જે છે એ આજરોજ 245 માં, જ્યારે 10 ગ્રામ 2,450 માં, જ્યારે 100 ગ્રામ 24,500 માં અને 1 કિલો 2,45,000 માં જોવા મળી રહી છે। તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ગુજરાતના અનેક અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર હોઈ શકે છે। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાના ઘરેણાં બનાવી રહ્યા છો તો તમારા આજુબાજુના હોલમાં જાણી અને તમે તમારા શહેરના ભાવો જાણી શકો છો અને જ્વેલરી માર્કેટમાં પણ તમે સોનાની પૂછપરછ કરી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ કે યુએસ ડોલરનું મજબૂત થવું અને ફેડ રિઝર્વનું અત્યારે હાલ વાત કરીએ તો મિત્રો ઉદાસીન વલણ છે, જેના કારણે રોકાણકારો દ્વારા નફા બુકિંગ શરૂ કરી દીધું છે, જેને લઈને આજરોજ મધ્ય પૂર્વમાં પણ ચાલી રહેલા ભૂરાજકીય તણાવના કારણે સોના ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ હાલ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો હવે રોકાણ કરવા માટે સોનું ક્યારે ખરીદવું, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઘટી શકે છે। તો સોનું સ્થિર થવાની રાહ જોવી જોઈએ અને જો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો સતત સોના ચાંદીની કિંમતોમાં જે જોરદાર તેજી જોવા મળી રહી હતી અને ચાંદીની કિંમતોએ જે 4 લાખની સપાટી વટાવી દીધી હતી, જેની અંદર ટૂંક જ સમયગાળા દરમિયાન એટલે કે આ 2026 દરમિયાન માર્ચ મહિનામાં સોના ચાંદી ભયંકર તૂટી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના માટે 1.42 નો આંકડો જે છે એ મહત્વપૂર્ણ છે અને સોનું આનાથી અસ્થિરતા ઉપર રહેશે તો ફરી એક વખત સોનાની કિંમતોમાં મોટો ઘટાડો પણ નોંધાઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો
મિત્રો લાંબા ગાળાની મજબૂતાઈ મજબૂત રહે છે. જો કે વર્તમાન ઘટાડા છતાં સોના અને ચાંદીની લાંબા ગાળાની માંગ મજબૂત બની રહી છે. અને હાલ વાત કરીએ તો મિત્રો ભારતની વાર્ષિક સોનાની માંગ 700 થી 800 ટન સુધીની હોય છે અને જે મજબૂત વપરાશને પ્રતિબિંબ કરતું હોય છે. પરંતુ તાજેતરના ભાવ ઘટાડા પછી ખરીદદારોમાં હાલ અત્યારે બજારમાં પાછા ફરીથી અત્યારે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ રોકાણકારો પણ પોતાના વળતર માટે એટલે કે પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે. પરંતુ હાલ વાત કરી લઈએ તો રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? તો નિષ્ણાંતોના મતે બજારમાં અસ્થિરતા ચાલુ રહી શકે છે, તેથી રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ટૂંકા ગાળાના દબાણના સંકેતો સામે આવી રહ્યા છે અને જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ ખાસ કરીને સૌથી મહત્વના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ માર્કેટમાં જબરદસ્ત મોંઘા થયા બાદ હાલ અત્યારે ઘટી રહ્યા છે અને એમ કહી શકાય કે ટૂંક જ સમયગાળા દરમિયાન 12% પણ વધુનો ઘટાડો સોનાની કિંમતોમાં નોંધાયો છે. તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદી પણ માર્કેટમાં ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે. ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ સોના ચાંદીની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. જ્યારે હાલ ગુજરાતના અનેક શહેરોની ચર્ચા કરીએ તો મિત્રો લોકો જે છે એ સતત ને સતત સવાલ કરી રહ્યા છે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોના ચાંદી મોંઘું થયું. પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે સીએનજી ગેસમાં અથવા તો એલપીજી ગેસમાં સૌથી વધારે મોંઘવારીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે યુદ્ધના લીધે હાલ અત્યારે યુએસમાં તણાવ વધી રહ્યો છે, જેને લઈને પેટ્રોલ ડીઝલ પણ મોંઘા થઈ રહ્યા છે અને સોના ચાંદી ઘટી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ બમ્પર ડિમાન્ડના કારણે પણ માર્કેટમાં હાલ અત્યારે રોકાણકારો જે છે એ સૌથી વધારે ચાંદીની પણ પસંદગી કરી રહ્યા છે. કારણ કે લાંબા ગાળાના રોકાણ માટે ચાંદી ખરીદવી એ અત્યારે ખૂબ જ શક્ય માનવામાં આવે છે. ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો આ મધ્ય પૂર્વમાં વધતા તણાવોના કારણે શું મોંઘવારીમાં વધારો નોંધાઈ શકે છે? તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આ તણાવના કારણે ગુજરાતમાં અનેક બિઝનેસમાં હાલ અત્યારે સૌથી વધારે પ્રોફિટના બદલે લોસ જોવા મળી રહ્યો છે અને માર્કેટમાં અચાનકથી ઉશ્કેરાઈ જતા સોના ચાંદીની કિંમતો ઘટી રહી છે અને શેર બજારમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એલપીજી ગેસ સીએનજી ગેસમાં તેજી જોવા મળી રહી છે અને સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ વધારો નોંધાઈ શકે છે. જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ જો આવો જ સમય આગામી સમયગાળા દરમિયાન જોવા મળ્યો અને આ યુદ્ધના લીધે મામલો ગંભીર બનતો જોવા મળે તો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો નોંધાઈ શકે છે અને સોનાના ખરીદદારો જે રોકાણ કરી રહ્યા છે એ લોકોને સૌથી મોટો પટકો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ આજરોજના સૌથી અગત્યના સમાચારોની પણ થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં આ અઠવાડિયા દરમિયાન સૌથી મોટો ઘટાડો નોંધાયો છે અને સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો થતા હાલ અત્યારે રોકાણકારો પણ આનંદમાં આવી ગયા છે. કારણ કે જે લોકોને સસ્તું સોનું ખરીદવું છે એ લોકો હાલ અત્યારે દિવસે ને દિવસે સોનાની પસંદગી કરી રહ્યા છે અને હાલ સોનાની માર્કેટ દિવસે ને દિવસે તૂટી રહી છે અને આ સોનું ક્રેશ થતાની સાથે જો હવે તમે આગામી સમયગાળા દરમિયાન પ્રોફિટ માટે પસંદગી કરી રહ્યા છો તો હવે સોનું ખરીદી લેવું જોઈએ. ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ ચર્ચા કરીએ તો મિત્રો જ્યારે પણ શેર બજારમાં તેજી મંદીનો માહોલ જોવા મળે, જ્યારે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે સોનાની માંગ વધતી અને ઘટતી જોવા મળે છે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં હંમેશા ફેરફાર જોવા મળતા હોય છે.